नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। અરવલ્લી મોડાસામાં જમ્મુ કાશ્મીર પહેલગામ આતંકી હુમલા સામે ઉગ્ર વિરોધ તેમજ પુતળા દહન। જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકી હુમલામાં 28થી વધુ હિન્દુ પર્યટકોને ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી છે। તેના વિરોધમાં સમગ્ર દેશમાં રોષની લાગણી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। તે મામલે અરવલ્લીના મોડાસામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મોડાસા નગરમાં હત્યાના વિરોધમાં ભવ્ય સૂત્રોચ્ચાર સાથેની રેલી યોજીને ધરણા પ્રદર્શન યોજીને આતંકવાદીઓના પુતળા દહન કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો। હિન્દુ પર્યટકોના વિરોધમાં મોડાસા 4 રસ્તા ખાતે હિન્દુ સંગઠનો, સંતો, મહંતો અને મોટી સંખ્યામાં હિન્દુઓ જોડાઈને ઉગ્ર સ્વરૂપ સાથે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરીને આતંકવાદનો ખાતમો કરવામાં આવે તે માટે આતંકવાદીઓના પુતળા દહન કરતી વખતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને હિન્દુઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લગાવીને ભારે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો। જેમાં નિવેદન આપનાર ધર્મેન્દ્ર ભાવાની, કેન્દ્ર ધર્મ પ્રસાર સહમંત્રી સંજય ભાવસાર, જિલ્લા અધ્યક્ષ VHP અરવલ્લી વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી, મહંત ઉમિયા માતાજી મંદિર મોડાસા અમરીશભાઈ પંડ્યા, માલપુર VHP કાર્યકર વગેરેએ આતંકવાદી હુમલાને વખોડ્યો હતો। રિપોર્ટર કનુભાઈ જી પટેલ, મોડાસા, GPMC ન્યૂઝ 24/7 લાઈવ, આનંદપુરા। पहलगांव में आतंकी हमला होता है। यह केवल आतंकी हमला नहीं है, मुस्लिम इस्लामिक प्रेरित जिहादी आतंकवाद है और यह आतंकवाद स्थानीय मुसलमानों के सहकार के बिना कभी भी संभव नहीं है। कश्मीर के मुसलमानों ने पाकिस्तानी इस्लामिक जिहाद को पनाह देने का काम किया है। इसलिए मैं कहना चाहता हूं, भारत के मुसलमानों को अब हद हो गई। एक भी हिंदू प्रताड़ित हुआ तो कश्मीर का उत्तर मोडासा, गुजरात, केरल में मिलेगा और कहीं पर हिंदू प्रताड़ित हुआ तो मुसलमान भी पूरे देश में सुरक्षित नहीं रहेगा। आतंकवादी आते कहां से है प्रश्न उठता है। आतंकवादी पैदा कहाँ होते हैं? तो आतंकवाद पैदा करने का रास्ता सीधा कुरान हदीस में जाता है। कुरान हदीस के आधार पर मदरसा चलती है। 7 साल के निर्दोष बालक को जब 17 साल का होता है तब हिंदू काफिर लगता है, उनको मारने के लिए, जिहाद करने के लिए दौड़ता है। इसलिए मैं भारत सरकार को कहना चाहता हूं, आतंकवाद बंद करना है तो तुरंत ही कुरान और हदीस पर प्रतिबंध लगाया जाए और मदरसे पर ताले लगाए जाए। अगर यह नहीं हुआ तो कभी भी आतंकवाद बंद नहीं हो सकता। इसलिए पाकिस्तान को प्रेम की भाषा में नहीं, टैंक लेकर इस्लामाबाद की छाती पर भगवा गाड़ने का काम होगा तो यह मुसलमान पाकिस्तान के शांत हो गए। इसलिए देश देश में यह विरोध हो रहा है, हिंदू जग चुका है। मैं अंत में इतना ही कहना चाहता हूं, बंटवारे के समय का हिंदू नहीं है, यह 2025 का हिंदू है। यह सभी मुसलमान कान खोलकर सुन ले। અમરીશભાઈ પંડ્યા, માલપુર, અત્યારે રહેવાનું મોડાસા। આજે પહેલગામમાં જે 28 હિન્દુઓની કતલેઆમ કરી આતંકવાદીએ, એના વિરોધમાં મોડાસાના અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદ અને સર્વ વિવિધ સંગઠનો દ્વારા, પરિવાર ક્ષેત્ર દ્વારા ખૂબ મોટી સંખ્યામાં રેલી યોજવામાં આવી, આતંકવાદનો વિરોધ કરવામાં આવ્યો અને પાકિસ્તાનને પણ સબક શીખવાડવામાં આવે એ ટાઈપના સૂત્રોચ્ચાર કરી આતંકવાદીનું પુતળા દહન કરી અને મૃતક આત્માઓને શાંતિ આપે એ માટે બેમિત મૌન પાડવામાં આવ્યું અને સરકારને પણ કહેવામાં આવ્યું કે હવે આપણે આતંકવાદની સામે ઘૂંટણે ટેકે નહીં, પણ ખરેખર જરૂર છે એ લોકોને પાકિસ્તાનની ધરતી પર જઈને યુદ્ધ કરી આતંકવાદનો ખાત્મો કરવામાં આવે એ જાતનું વાતાવરણ પેદા થયું। સર્વે હિન્દુ એક થઈ ગયા અને મૃતક આત્માઓના ચિર શાંતિ અર્પે એવી પ્રભુની પ્રાર્થના। જય શ્રી રામ, જય શ્રી રામ, ભારત માતા की जय। જે 2 દિવસ પહેલા પહેલગાંવમાં જે આ ઘટના ઘટી છે એ બહુ જ ખરાબ ઘટના ઘટી છે, અનિંદનીય ઘટના ઘટી છે। તો એના અનુસંધાનમાં મોડાસામાં કાલે વેપારી મંડળે
જાહેર બંધનું દુકાનો, ગલ્લા, લારીઓ આ બધું જ બંધનું એલાન આપ્યું છે. તો કાલે સ્વયં જે પણ હિન્દુ સમાજનો હશે, જે પણ ભારતીય નાગરિક હશે, એ કાલે દુકાનો, ગલ્લા અને લારીઓ બંધ હશે. ભારત માતા કી જય. મહાન શ્રી શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદજી મહારાજ મિની મુંજા ઉમિયા માતાજી મંદિર મોડાસાથી આજે પહલગામની અંદર 2 દિવસ પહેલા જે ઘટના બની હતી એમાં 27 થી 28 લોકો નિર્દોષ, અને એમાં આપણે જોઈએ છે એક દીકરીનો વિડીયો જે વાયરલ થયો છે, પોતાના પતિનો જોડે બેસીને આક્રંદ કરી રહી છે, અને જ્યારે તો મુસ્લિમ છે કે હિન્દુ છે એ ધર્મ પૂછવામાં આવ્યો, અને જ્યારે એ હિન્દુ બોલ્યો એટલે મારી નાખવામાં આવે. એવા 27 લોકોની જ્યારે ક્રૂર હત્યા કરવામાં આવી છે, એના પગલે મોડાસાની અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તથા વિવિધ સંગઠનો દ્વારા અને હિન્દુ સનાતન સમાજ દ્વારા એક સુંદર મજાનું રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં આતંકી જે હતા એમના પુત્ર દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, અને આવતીકાલે સ્વયંભૂ મોડાસા બંધ રાખવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. એટલે હવે હિન્દુ સમાજ જાગી ગયો છે, સનાતન ધર્મ જાગી ગયો છે. ભારત ભૂમિ એ જાગૃતની ભૂમિ છે, અને આજે વર્ષો પહેલા જે 20-22 વર્ષ પહેલા એક ફિલ્મ આવી હતી માँ तुझे सलाम, એમાં એક વાક્ય હતું કે દૂધ માંગેગે તો ખીર દેંગે, કાશ્મીર માંગેગે તો ચીર દેંગે. એ ભાવના સાથે હવે હિન્દુ સમાજ જાગી ગયો છે. આજે રેલીમાં દરેક સમાજના વ્યક્તિઓ, સંતો, મહંતો સાથે આ રેલી નીકળી હતી, અને હિન્દુ સમાજ એક ભારતની ભૂમિનું સંતાન છે. આ ભારત ભૂમિ એ હિન્દુઓની ભૂમિ છે. આ ભારત ભૂમિ દેવતાઓની ભૂમિ છે, દેવીની ભૂમિ છે, સંતોની ભૂમિ છે. એ ભાવને લઈ અને આજે મોડાસાની અંદર ભવ્યથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં હતું, અને જે શહીદો થયા છે, જે મૃતકો પામ્યા છે, એમના આત્માને શાંતિ આપે એવી પરમાત્મા પાસે પ્રાર્થના સાથે દરેકને જય સિયારામ, નમો નારાયણ.